गुजरात के सूरत के डॉक्टर कपल ने 14 साल की अपनी बेटी के साथ भारत के एकमात्र और सबसे बड़े फुलारा रीज ट्रैक पर पर्वतारोहण किया। भारत के सबसे बड़े फुलारा रीज ट्रैक पर दो पर्वत इकट्ठे होते हैं और जो सकरा रास्ता बनता है उसे रीज कहा जाता है। देहरादून से 200 किलोमीटर दूर फुलारा रीज ट्रैक है, जहां 12,000 फीट पर 4 से 5 घंटे का ट्रैकिंग किया जाता है। इस रीज पर पहुंचने के लिए 4 से 5 दिन की ट्रैकिंग होती है। इंडिया नाम की संस्था के साथ सूरत के डॉक्टर कपल ने भी अपनी 14 साल की बेटी के साथ ट्रैकिंग में हिस्सा लिया। डॉक्टर निहाल पटेल, डॉक्टर श्वेता पटेल और प्रार्थना पटेल ने ट्रैकिंग के दौरान हुए उनके अनुभवों को वीएनएम टीवी के साथ साझा किया। हमણાં અમે ટૂંક સમયમાં ઉત્તરાખંડમાં દેહરાદૂનથી 200 કિલોમીટર દૂર ફુલારા રીજ ટ્રેક કમ્પ્લીટ કર્યો છે। ફુલારા રીજ ભારતમાં સૌથી મોટી રીજ છે અને રીજ એટલે જ્યાં બે પર્વતો ભેગા થાય છે અને ત્યાં સાંકડો રસ્તો બને છે, એના ઉપર આપણે ટ્રેક કરવાનો। તો 4 થી 5 દિવસનો આ ટ્રેક હોય છે। અમે ઇન્ડિયા હાઇક્સ થ્રુ 25 જણાનું ગ્રુપ આ ટ્રેક માટે ગયેલા હતા। તો થોડી વાતો મારે શેર એ કરવી છે કે જેમ માતા પિતાને જોઈને સંતાન શીખે છે, એમ જ મેં ઘણા ટ્રેક કર્યા છે, આગળ બી ઘણા ટ્રેક કરી ચૂક્યો છું। તો આ ટ્રેકમાં મારી 14 વર્ષની ડોટર અમારી સાથે આવેલી હતી અને હું, મારા વાઈફ અને મારી ડોટર આ ટ્રેક સાથે કમ્પ્લીટ કર્યો છે। તો આ ટ્રેકિંગ દરમિયાન વહેલી સવારે 5 વાગે ઉઠી જવાનું, જાતે વાસણો ધોવાના, એકબીજાને મદદ કરવાની, 5 થી 7 દિવસ સુધી તમારી પાસે મોબાઈલ નેટવર્ક ન હોય, મોબાઈલને સાઈડ પર મૂકી દેવાનું અને કુદરતના ખોળામાં તમે રાત દિવસ પસાર કરી રહ્યા છો, તેની મજા જ કંઈક ઓર હોય છે। એક વાત મારે તમને કહેવી છે કે અમે જ્યારે આ ટ્રેક્સ માટે ગયા તો ચારધામ માટે આ વખતે ખૂબ જ ભીડ હતી। પ્રશાસનને કંટ્રોલ કરવામાં પણ ખૂબ જ તકલીફ પડી રહી હતી। જ્યારે અમે જે ટ્રેક પર ગયા, એક જ રૂટ ઉપર ટ્રેક શરૂ થયો છે, ત્યાં કોઈ માણસ નહીં, કોઈ દુકાન નહીં, કોઈ વ્હીકલ નહીં, કોઈ પોલ્યુશન નહીં, અને અમે એટલો મસ્ત મજાનો આ ટ્રેક એન્જોય કર્યો છે ને કે અમારા મેડિકલ લાઈફમાંથી અમને એક સ્ટ્રેસ બૂસ્ટર તરીકે અમને આ જોવા મળ્યું છે। वेकेशन में लोग देश विदेश में घूमने जाते हैं, लेकिन ये परिवार ऐसा है जो ट्रैकिंग करना ज्यादा पसंद करता है। पिछले साल उन्होंने एवरेस्ट पर ट्रैकिंग की थी और इस बार फुलारा रीज ट्रैक पर पर्वतारोहण कर यादगार अनुभव हासिल किया है। હમણાં જ અમે રિસેન્ટલી એક ફુલારા રીચ ટ્રેક કરીને આવ્યા કે જે ઉત્તરાખંડમાં છે અને 12,127 ફૂટની હાઇટ પર છે। તો મારે એ વાત કરવી છે મારા અનુભવ વિશે કે જેમ કે અમે હમણાં ફુલારા રીચ ટ્રેક કર્યો અને પાસ્ટમાં બી ઘણા ટ્રેકિંગ કરેલા છે અને થોડા સમય પહેલાં અમે સિંગાપુરની ટૂર કરી। તો ટ્રેકિંગ અને ટૂરમાં ડિફરન્સ શું છે? જેમ કે ટ્રેકિંગ અને ટૂર બહુ જ ડિફરન્ટ વસ્તુ છે, બંનેનું કમ્પેરિઝન જ ના થઈ શકે। હું ફુલારા રીચ ટ્રેકના જે હમણાંના મારા અનુભવ વિશે વાત કરું તો નેચર બ્યુટી ખૂબ જ સારી છે। ત્યાં એટલા સારા વિડોઝ છે, ફ્લાવર્સની વેલીઓ છે। આખા ટ્રેક દરમિયાન અમને કોઈ પણ દુકાનો, ટ્રાફિક કે મોટરસાઇકલો કે બીજા કોઈ લોકો આ કશું જ અમને જોવા નથી મળ્યું, જેના અને એકદમ આપણે અને નેચર સાથે એકદમ આપણે રિજ્યુવિનેટિંગ ફીલ કરતા હોઈએ છીએ કે ખુલ્લી હવા, એકદમ ફ્રેશ એર, કે તમને ગમે એટલું આપણે સૌ જાણીએ છીએ ટ્રેકિંગ કરતાં સૌને થાક લાગે, પણ ટ્રેકિંગ દરમિયાન આપણે નેચર સાથે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હોય છે કે આપણને ઓછી ઊંઘમાં બી આપણે એકદમ રિલેક્સ ફીલ કરતા હોઈએ છીએ। ચડવાના થાક સાથે સાથે કુદરતી જે બ્યુટી છે એને માણવાનો આનંદ જ એટલો હોય છે કે આપણને કોઈ થાક ફીલ નથી થતો અને આપણે જે કુદરતનો અલગ અલગ નજારો છે, વેલીઝ છે, માઉન્ટેન્સ છે, મીડોઝ છે, એનો આનંદ માણતા માણતા આગળ વધતા હોઈએ છીએ। જ્યારે એ જ વસ્તુ આપણે ટૂરની વાત કરીએ તો ટ્રાફિક, વ્હીકલ્સ અને ત્યાં આપણે જનરલી ચાલવા કરતાં ટ્રેન, બસ કે કારમાં આપણે કરતા હોઈએ છીએ ટ્રાવેલિંગ, મોલ્સમાં જતા હોઈએ છીએ, ભીડભાડવાળી જગ્યાઓ જોતા હોઈએ છીએ। ટ્રેકિંગમાં અમને ભલે સાદું પણ બહુ સરસ ભોજન આપવામાં આવે છે, સાત્વિક ભોજન આપવામાં આવે છે। ફુલારા રીચ ટ્રેક પૂર્ણ કર્યા પછી હું ઘણી બધી વસ્તુ શીખી છું, જેમ કે ઓછામાં ઓછું વસ્તુથી જીવવાનું, ખાવાનું અને પાણીનું બગાડ નહીં કરવાનું। આપણે જ્યારે પણ ફરવા જઈએ તો આપણે 8-10 જોડી કપડાં લઈ જાય, બટ ટ્રેકિંગમાં તમે 2
3 જોડીથી જ 5 અને વધારે દિવસ સુધી રહી શકો છો. ટ્રેકિંગમાં તમે બધા સાથે મળી જુણીને બધાનું બોન્ડિંગ વધે છે. પછી તમે બધા સાથે બધાની મદદ પણ કરો છો અને બધા માટે સેક્રિફાઈસ કરવા માટે પણ તૈયાર થઈ જાઓ છો. મોટા ગ્રુપ સાથે તમે બીજા લોકોથી પણ ઘણી બધી નવી વસ્તુ શીખો છો. જેમ કે મારા 25 જણાના ગ્રુપમાં હું શિવાંગભાઈ પાસેથી ફાઇનાન્સના બારેમાં શીખી, મમતાબેન પાસેથી યોગાના બારેમાં શીખી, રઘુભાઈ સાથે હું હ્યુમર શીખી અને હિકેતભાઈ સાથે હું ફિલોસોફી શીખી.